हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? आज ऑनलाइन लेक्चर में तमारू स्वागत है। तो आज ऑनलाइन लेक्चर में आपणे डी ई ने एफ शीखीशुं। तो आगला लेक्चर में आपणे शुं शीख्युं हतुं? ए बी सी, बराबर। तो आज आपणे शुं शीखशुं? डी एफ ने ई, डी ई ने एफ, बराबर। तो एनी पहेला तमे तमारी बुक, पेन्सिल, इरेजर सहित देवानुं छे अने बुक कई काढवानी? आ अने हूँ जेम करती जाऊं तेम तमारे करवानुं छे। ओके, तो हवे आपणे चालू करीए। हाँ, तो हवे तमे तमारी बुक, पेन्सिल काढीने बेसी गया छो? हालो, काढी ल्यो। हाँ, हवे निकળી गई हशे तमारी बुक, पेन्सिल ने बधुं। तो हवे आपणे चालू करीए छे। तो आपणे ए जोई गया था, ए जोई गया था, बी जोई गया ने सी जोई गया। हवे शुं आवशे? डी फॉर शुं थाय? डॉग। तो हवे आपणे डी केम करवानुं? अहींयाथी पहेली लाइन ऊभी लाइन अने सी, उथमो सी, समजाणुं? तो हवे आपणे पेला डॉग मां मींडा छे ते पेला कम्प्लीट करशुं, पछी आ डी करशुं अने पछी डी डी लखशुं। तो पेला आपणे जोड़ी दઈએ टपका। तमे जोड़जो धीरे धीरे धीरे, साव धीरे धीरे। पछी आपणे एमां कलर पूरशुं। થઈ ગયું। પછી એની પૂછી, ધીરે ધીરે કરજો એટલે મસ્ત થશે। થઈ ગયું। પછી અહીંયા થઈ ગયું। પછી એની આંખો, છે નાક, થઈ ગયું। ડોક દોરાઈ ગયો। એનો એક પગ રહી ગયો। થઈ ગયું। હવે એના પછી ડી ઓ જી, ડોગ એટલે શું થાય? કૂતરો। હવે અહીંયા આ ટપકું છે એને નીચે લીટો કરવાનો, પછી આ આમ કરવાનું, પેલા આવી રીતે કરવાનું, પછી વળાંક વાળું। થઈ ગયો ડી। હવે અહીંયા હવે બધા ટપકા છોડી દો ને પછી આપણી રીતે કરશું, ધીરે ધીરે। થઈ ગયો ડી। પછી અહીંયા ઊભો લીટો અને ઉથમો સી, સમજાણું? ઊભો લીટો અને ઉથમો સી। થઈ ગયું। આવી રીતે કરતું જવાનું છે। થઈ ગયું। હવે આપણી મેળે કરવાના છે ડી, ઊભો લીટો અને પછી વળાંક, ઊભો લીટો અને વળાંક। એવી જ રીતે બધા ડી કરવાના છે। પેલો થાય છે ને? થઈ ગયું છે। પરફેક્ટ। હવે એની નીચે કેમ કરવાનું? ઊભો લીટો અને પછી સી, એવી જ રીતે કરતું જવાનું છે ધીરે ધીરે। થઈ ગયું છે? હા, હવે ધીરે ધીરે કરતા જાઓ। બધી લાઈન આવી રીતે કરવાની છે। થાય છે ને? પેલા ઊભો લીટો અને પછી વળાંક વાળો સી, એવી જ રીતે અહીંયા ધીરે ધીરે। ડી ફોર શું થાય? ડોગ।
પછી ડોલ, પછી શું થાય? ઘણી બધી વસ્તુ થાય. D4 DOG ડોગ એટલે કૂતરો. પછી ડોગમાં તમારે ગમે તે તમારો મનપસંદ કલર કરી શકો તમે, જેવું તમને ડોગ ગમે. એટલે એમાં એક બ્લેક હોય, એક વ્હાઈટ હોય. તો હાલો હવે એમાં કલર પૂરીએ ડીમાં. હવે તમારે કયો કલર પૂરવો છે? તો કે યેલો કરીએ. આવો કૂતરાનો કલર કેવો હોય આવો, તો તમે તમારી રીતે પૂરવા બનો, જોઈને કે કયો કલર લીધો. ધીરે ધીરે કરજો એટલે સરસ થાય. થઈ ગયું? આવી રીતે થઈ ગયું. D4 ડોગ. હવે એના પછી E4 H એટલે કે E4 શું થાય? ઈંડું. હવે કરીએ આપણે ઈ શીખીએ. તો ઈ તો આપને સાવ સહેલો પડશે. તો પહેલાં એક આપણે ઈંડું દોર લઈએ. H એટલે ઈંડું થાય, તો દોરી લ્યો, ટીપકા છોડી દો ધીરે ધીરે. સાવ ધીરે ધીરે. ઈંડું કેવું હોય? વ્હાઈટ. કેવું હોય? વ્હાઈટ એટલે કે સફેદ કલર. તો આમાં સફેદ તો આપેલ જ છે, તો એ પણ આપણે કરી નાખશું. સમજાય? થઈ ગયું. હવે આપણે વ્હાઈટ કલર કરી નાખીએ એટલે આપણે એમ થાય કે કર્યો. દેખાશે તો નહીં જ, પણ તો એ કરીએ આપણે એમ. થઈ ગયું. હવે આપણે ઈ કરીએ. તો કે કેવી રીતે કરવાનું? પહેલાં ઊભો લીટો. થઈ ગયો ઊભો લીટો, પછી આડો લીટો, પછી પાછો આડો લીટો, અને પછી પાછો આડો લીટો. તો આ તો આપને સહેલો પડ્યો. તો એવી જ રીતે બધું ઈ કરવાના છે. તો પહેલાં અહીં ટપકા જોડશું, પછી અહીંયા આપણી રીતે કરશું. તો કરવા બનો મારી સાથે સાહેબ. ઊભો લીટો, આડો લીટો, આડો લીટો ને આડો લીટો. ઊભો લીટો, આડો લીટો, આડો લીટો ને આડો લીટો. થઈ ગયું? એવી જ રીતે ઊભો લીટો, આડો લીટો, આડો લીટો ને આડો લીટો. ઓકે? એના પછી ઊભો લીટો, આડો લીટો, આડો લીટો ને આડો લીટો. પહેલાં ઉપર કરવાનો, પછી થોડોક નાનો કરવાનો, પછી મોટો કરવાનો. થઈ ગયું? હવે એવી રીતે કરવા બનો. થઈ જાય જ ને? ઓકે. હવે અહીંયા આપણી રીતે કરવાનું છે. તો કે E for elephant એ થાય, E for H. પછી E for eat એટલે કે ખાવું. કરવા બનો. હવે આપણે આ જાતે કરવાનું છે. થાય છે ને? કરવા બનો. ઓકે. મારી સાથે જ કરવાનું છે, એમ નહીં કે પછી કરીએ આપણે. હોમવર્ક આપવું એ જ પછી કરવાનું. થાય છે. કરવા બનો. ધીરે ધીરે કરજો એટલે મસ્ત થાય. થઈ ગયું? હવે એના પછી 2 લાઈન રહી. ધીરે ધીરે કરશો તો મસ્ત થશે. થઈ ગયું? E for H એટલે ઈંડું. શું થાય? ઈંડું. આડાઅવળા F થવા જોઈએ નહીં. જો આ રોંગ કહેવાય, આ F નો હાલે, પછી આ બધા હાલે.
ઈ ફોર શું થાય? એલિફન્ટ. એવી રીતે બોલતું જવાનું ઘણી ઘણી એમ. ઈ ફોર એલિફન્ટ થાય, ઈ ફોર એચ થાય, ઈ ફોર ઈટ થાય. ઈટ એટલે ખાવું, એચ એટલે ઈંડું, એલિફન્ટ એટલે હાથી થાય ને. થઈ ગયું ઈ. પછી એના પછી ઈ પછી શું આવે? એફ. તો એફ કેમ કરવાનો? પહેલાં ઊભો લીટો કરવાનો, પછી આડો લીટો કરવાનો ને નાનો આડો લીટો કરવાનો. સમજાણું? ઈ કેમ કરવાનો? તો ઊભો લીટો, પછી આડો લીટો, આડો લીટો 3 લીટાના. આમાં કેટલા લીટા આવશે? 2. તો હવે આપણે પહેલાં પંખો દોરી લઈએ, પછી એમાં કલર કરશું અને પછી એફ બનાવીશું. તો પંખો કરો. ફેન. ઇંગ્લિશમાં શું કહેવાય પંખાને? ફેન. તો ફેન દોરી લો, ટપ્પા જોડી લો, ધીરે ધીરે ધીરે. થાય છે ને? હા. તો કરવા બનો. પાંખિયા બનાવો. થઈ ગયું. પછી આ બાજુનો. થઈ ગયું. હવે અહીંયા ધીરે ધીરે કરશો તો મસ્ત થશે. હા. હવે અહીંયા થઈ ગયું. પછી અહીંયા થઈ ગયું. હા. પછી હવે અહીંયા ટીપકાવાળો એફ આપેલો છે તે કરવાનો છે. તો પહેલાં ઊભી લીટી તો કરી જ નાખવાની, પછી આડી લીટી અને બીજી આડી લીટી એ થોડીક નાની કરવાની. સમજાઈ ગયું? હવે પંખા ફેનમાં FAN ફેન એટલે પંખો. તો પંખામાં કલર પૂરે તો બ્રાઉન કલર પૂરી લઈએ. બ્રાઉન જેવો ઘરમાં ફેન હોય પંખો તેવો કલર પૂરવાનો. સમજાઈ ગયો? કોકને વ્હાઈટ હોય, કોકને કોફી હોય, કોકને બ્લેક હોય. થઈ ગયું. કોફી, બ્રાઉન. ઇંગ્લિશમાં શું કહેવાય? કોફી કલરને બ્રાઉન. અને પંખાને શું કહેવાય? ફેન. થઈ ગયું. હવે આપણે એફ ધીરે ધીરે કરશું. તો કે ઊભો લીટો, આડો લીટો, આડો લીટો, ઊભો લીટો, આડો લીટો, આડો લીટો. સમજાઈ ગયું? નાનો વચલો છે એ નાનો લીટો કરવાનો, આમાં પણ નાનો જ કરવાનો. કરવા બનો. થાય જ ને? કરો. તમારે ધીરે ધીરે કરવાનું છે. થઈ ગયું. સાવ ધીરે ધીરે. ઓલા ટીપકાવાળા હતા, આ આપણી જાતે કરવાનું છે. ઓકે. થઈ ગયું. હવે બીજી લાઈન. જો આડો ગયો છે એટલે નો હાલે, સરખા જ કરવાના, પરફેક્ટ જ થવા જોઈએ. ધીરે ધીરે કરો તો સરસ થશે. એફ ફોર ફેન થાય, ફિશ થાય, ઘણું થાય. ફેમિલી, એફ ફોર ફાર્મ. થઈ ગયું એફ. સમજાઈ ગયું? પહેલાં આપણે શું કર્યું હતું? તો કે ડી, પછી ઈ અને એફ. તો આપણે પહેલાં ડી કેમ જોયો તો? ઊભો લીટો અને આવી રીતે વળાંક. એના પછી આપણે ઈ જોયો તો ઈ કેમ કરવાનો? તો કે પહેલાં ઊભો લીટો, આડો લીટો, આડો લીટો ને આડો લીટો, પછી એફ. તો કે ઊભો લીટો, આડો લીટો ને આડો લીટો. કે ઈમાં 3 લીટા આવે ને આ એફમાં 1 લીટો આવે. બરાબર? તો હવે તમને ડી, ઈ ને એફ આવડી ગયા. અને હોમવર્કમાં તમારે લખો. હોમવર્ક લખાવું.
હોમવર્ક લખી લેજો આવી રીતે. આજે કરાવેલ ડી, ઈ અને એફ 4 લાઈનોની બુકમાં એક પેજ લખો. કેમ લખવાનું? આ ડી છે તો કે એક પેજમાં જ લખવાનો, ઈ છે તો કે બીજા પેજમાંથી ચાલુ કરવાનું, એટલે કે ટીપકા કરી નાખવાના અને પછી લખતું જવાનું. એફ છે એ બીજા પેજમાં, એટલે આખા પેજમાં તમારે લખવાનું છે. તો લખી લ્યો. ન લખવાનું હોય તો વિડીયો પૂછ કરીને હોમવર્ક લખવાનું છે. તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.